હેલો સ્ટુડન્ટ, આજનો જે લેક્ચર છે એ 10th ની એક્ઝામ આપી ચૂકેલા સ્ટુડન્ટ માટે ખાસ છે, એટલે કે 11th બેઝિક કેમિસ્ટ્રીનો લેક્ચર જે છે આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે વાત કરીએ આપણે 11th બેઝિક કેમિસ્ટ્રીની, તો તમે જાણતા જ હશો કે કેમિસ્ટ્રી માટે બેઝિક વસ્તુ કઈ છે. તો સૌથી પહેલી વસ્તુ જો કેમિસ્ટ્રીને સમજવી હોય તો તેના માટે છે આવર્ત કોષ્ટક. જો તમને તત્વોના નામ, સમૂહ, આવર્ત જો આ બધી વસ્તુઓ સરળતાથી યાદ રહી ગઈ તો કેમિસ્ટ્રી માટેનું મોટા ભાગનું કામ જે છે આપણું પૂરું થઈ જશે ત્યાંથી. કારણ કે તત્વો જે છે એ જ કેમિસ્ટ્રી માટે સૌથી અગત્યના છે. કે તત્વોના નામ હોય, સંજ્ઞા હોય, સમૂહ હોય, આવર્ત હોય, જો આ બેઝિક વસ્તુઓ તમને એક વારની અંદર જો સમજમાં આવી ગઈ તો તમે મોટા ભાગના બધા જ ચેપ્ટર્સ જેટલા કેમિસ્ટ્રીના છે તેની અંદર એને સરળતાથી યુઝ કરી શકશો અને ફટાફટ જે છે એને આન્સર કરી શકશો. તો આજનો જે લેક્ચર છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આજના લેક્ચરની અંદર તમને એસ અને પી વિભાગ હું બે બતાવીશ અને બંનેની અંદર સમૂહ, આવર્ત અને તત્વોના નામ, ક્ષણના તમે કઈ રીતે યાદ રાખી શકો છો તો તેના માટે આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. બધા સ્ટુડન્ટે આવર્ત કોષ્ટક જે છે એ તો 9-10 ની અંદર ક્યાંક જોયેલું જ હશે. તો પ્રથમ આવર્ત અને સમૂહને કેમ ઓળખીએ છીએ તો તમે જાણો છો આવર્ત કોષ્ટકની અંદર જે તમને આ ઊભી લાઇનિંગ જોવા મળે એને આપણે કહીએ છીએ સ્તંભ. તો સ્તંભ જે જોવા મળે છે તેને આપણે કહીએ છીએ સમૂહ. અને જે આડી હરોળ જોવા મળે છે આ રીતે તેને આપણે કહીએ છીએ આવર્ત. તો પહેલા તો સમૂહ અને આવર્ત કોને કહે છે તે મહત્વની વસ્તુ છે, એ ખ્યાલ આવી જવો જોઈએ. સમૂહ અને આવર્તને આધારે સમૂહ કેટલા હોય છે અહીંયા તો કુલ સમૂહ 18 છે અને કુલ આવર્ત 7 છે. તો અહીંયાથી જ તમે યાદ રાખી શકો છો કુલ સમૂહની સંખ્યા 18 છે અને કુલ આવર્તની સંખ્યા લઈએ તો 7 છે. હવે ટોટલ વિભાગ કેટલા છે એમાં તો વિભાગ તમે જાણો છો કુલ 4 વિભાગ હોય છે. 4 વિભાગ કયા કયા છે એની અંદર તો એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ. ચારે વિભાગ જે છે એની અંદર કયા કયા સમૂહો સમાવેલા છે એટલે સમૂહ નંબરને આધારે જોઈએ. ટોટલ 18 છે આપણી જોડે. તો એસ વિભાગની વાત કરીએ તો એસ વિભાગની અંદર હોય છે સમૂહ 1 અને 2. પી વિભાગની વાત કરીએ આપણે તો સમૂહ 13 થી લઈને 18 સુધી. ડી વિભાગની વાત કરીએ તો સમૂહ 3 થી 12 સુધી. અને એફ વિભાગ સૌથી અલગ જોવા મળે છે તમને. નોર્મલી સમૂહને આધારે આપણે આને નથી જોતા, એમ તો એ ત્રીજો જે સમૂહ છે ત્યાંથી જ શરૂ થઈ જાય છે, પરંતુ આ આપણે લઈએ છીએ ખાસ કરીને આવર્તને આધારે. તો એફ વિભાગને અલગ દર્શાવેલો હોય છે આવર્ત કોષ્ટકની અંદર નીચેના ભાગની અંદર. તો એ હોય છે આવર્ત 6 અને આવર્ત 7. તો આવર્ત 6 અને 7 ની અંદર હોય છે ઇન્ડિવિજ્યુઅલી કહીએ તો એ બે શ્રેણીથી ઓળખાય છે જેને કહેવાય છે લેન્થેનોઇડ શ્રેણી આવર્ત 6 ની અંદર, અને આને કહેવાય છે એક્ટિનોઇડ શ્રેણી. આ તમને જોવા મળશે જ્યારે ડી અને એફ વિભાગ ભણવામાં આવશે ત્યારે. હાલની અંદર બેઝિક માટે તમારે મહત્વની વસ્તુ આટલી જે છે એ ખાલી યાદ રાખી લેવાની છે. તો ફટાફટ તમે યાદ રાખી શકો છો. સમૂહ 1 અને 2 ની વાત કરીએ એસ વિભાગની અંદર છે. વચ્ચેનો ભાગ 3 ની વાત કરીએ તો 3 થી લઈને 12 સુધી કયો આવે છે ડી વિભાગ. ત્યાર પછી 13 થી લઈને 18 સુધી સમૂહમાં આવે છે એને આપણે કહીએ છીએ પી વિભાગ. અને આવર્તમાં ખાસ બે છે આવર્ત 6 અને 7. તો 6 ને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીએ છીએ અને આવર્ત 7 જે છે એને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો. અને બીજી વસ્તુ બંનેમાં 14 તત્વો હોય છે એ પણ યાદ રાખી શકો છો. લેન્થેનોઇડમાં પણ 14 હોય છે અને એક્ટિનોઇડમાં પણ 14 તત્વો જ હોય છે. એટલે બંનેમાં 14 તત્વો સમાયેલા હોય છે. તો ફર્સ્ટ તમે યાદ રાખી શકો છો આવર્ત કોને કહે છે, સમૂહ કોને કહે છે, અને એને આધારે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. અને હવે હું બતાવીશ તેની અંદર એસ અને પી જે સૌથી અગત્યના છે બેઝિક માટે.
તો એસ અને પી વિભાગ જે છે એની વાત કરીશું, એને કેમના યાદ રાખી શકીએ છીએ, તત્વો કયા આવે છે તેની વાત કરીએ છીએ. તો શરૂ કરીએ છીએ આપણે હવે એસ વિભાગના તત્વો માટે. તો એસ વિભાગના તત્વો માટે પ્રથમ છે સમૂહ 1, જેને કહેવાય છે આલ્કલી ધાતુ તત્વો. સમૂહનું નામ છે જેને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ તત્વો. કયા કયા સમૂહ આવે, કયા કયા તત્વો આવે છે એની અંદર, તો તત્વોની વાત કરી લઈએ પ્રથમ, અને કેમનું યાદ રાખી શકાય છે તે આપણે જોઈએ છીએ. તો એની અંદર જે આવે છે એની અંદર છે ફર્સ્ટ લિથિયમ, નામ જાણતા હશો તમે. સેકન્ડ નંબર સોડિયમ. થર્ડ નંબર પોટેશિયમ. ત્યાર પછી રૂબિડિયમ, એ જ રીતે સીઝિયમ, અને લાસ્ટમાં આવે છે એ છે ફ્રાન્સિયમ. તો એમ ટોટલ તમને 6 તત્વો અહીંયા જોવા મળી રહ્યા છે: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તમે પહેલા પણ આના વિશે જોઈ ગયા હશો, અને જો આ યાદ છે તો ખૂબ જ સરસ બાબત છે, પણ જો યાદ નથી તો એ વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે. હવે સંજ્ઞા યાદ રહેવી ખૂબ જ અગત્યની છે, કારણ કે સંજ્ઞા જે છે એ કેટલીક વાર તમને નજીક નજીક જોવા મળી શકે બે તત્વો વચ્ચે, તો એમાં મિસ્ટેક થવાના ચાન્સ હોય છે. લિથિયમ Li, સોડિયમ Na, પોટેશિયમ કેપિટલ K, રૂબિડિયમ Rb, સીઝિયમ Cs અને ફ્રાન્સિયમ જેને કહીએ છીએ આપણે Fr. તો સંજ્ઞા આટલી છે, પ્રેક્ટિસ કરવી પડશે, તેને આધારે યાદ રહેશે. હવે મેઇન વસ્તુ એ આવે છે કે આને ક્રમમાં કેમ ના યાદ રાખીએ. તો હવે હું આના આધારે એક સેન્ટેન્સ આપું છું તમને, સેન્ટેન્સને યાદ કરી લો ફટાફટ, તમને સમૂહ જે છે યાદ રહી જશે. તમે સેન્ટેન્સ જે છે એ તમે સંજ્ઞાને આધારે કે નામને આધારે જે રીતે તમને યાદ રહે, હું મારી રીતે જે બનાવ્યું છે તે તમને બતાવું છું. તો આના માટે એક સેન્ટેન્સના આધારે આપણે શું યાદ રાખી શકીએ છીએ, તો હું અહીંયા કહી દઉં છું. એના માટે ली ना की रब से फरियाद. તો તમે સેન્ટેન્સ જોઈ રહ્યા છો, મેં એક સિમ્પલ સેન્ટેન્સ કીધું છે, લી ના કી રબ સે ફરિયાદ. બસ આ એક સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે સમૂહ 1 માટે, અને તમારું કામ જે છે અહીંયાથી ઓવર થઈ ગયું. તો ફટાફટ યાદ રહી જાય એવું છે, લી ના કી રબ સે ફરિયાદ. તો આને આધારે શું યાદ રાખી શકો છો? લી તો Li યાદ રહી જશે, ના તો Na યાદ રહી જશે, કી તો એના આધારે K યાદ રહી જશે, રબ તો Rb યાદ રહી જશે, સે તો Cs અને ફરિયાદ માટે Fr. તો ફટાફટ તમને સમૂહ 1 જે છે એ કોઈ પૂછે તો તમે ફટાફટ યાદ રાખી શકો છો, લી ના કી રબ સે ફરિયાદ. તો એને આધારે તમને યાદ રહી જાય લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે જરૂરી એ છે કે સંજ્ઞા અને નામ જે છે એ યાદ રહેવા જોઈએ. તો હવે એના માટે પ્રેક્ટિસ જરૂરી છે, એટલે ઘરે તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડશે. અને બની શકે તો આનો એક ચાર્ટ બનાવી દેવાનો, પોતાના રૂમની અંદર મસ્ત રીતે લખીને ચોંટાડી દેવાનો. આવતા જતા એને ફક્ત જોયા કરવાનું છે. વિધિન 2-3 ડેઝ, મેક્સિમમ એક વીકની અંદર તમને કડકડાટ આ બધી વસ્તુઓ યાદ રહી જશે, ક્યારેય નહીં ભૂલો તમે. તો ફટાફટ તમે યાદ રાખવું હોય તો ફક્ત એક સેન્ટેન્સ યાદ રાખી લો કે સમૂહ 1 આલ્કલી ધાતુ, લી ના કી રબ સે ફરિયાદ, ફટાફટ યાદ રહી જાય. આ જ રીતે સેકન્ડ નંબર આપણે જોઈએ, એ છે સમૂહ 2, જેને કહેવાય છે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. સેકન્ડ નંબર છે એને કહીએ છીએ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહીએ છીએ. હવે એની અંદર કયા કયા આવે છે, તો એની અંદર છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ. અલગ અલગ તત્વો જેમ આપણે અંદર 6 જોયા છે એ જ રીતે સમૂહ 2 જે લઈએ છીએ એની અંદર પણ છે. તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને લાસ્ટ છે રેડિયમ.
અમુકના નામ તમે સાંભળ્યા હશે, અમુક એવા હશે જે તમારા માટે નવા હશે. વાત કરીએ છીએ ફટાફટ, સંજ્ઞા શું હોય છે? બેરિલિયમ, BE. હવે આ બેમાં મિસ્ટેક થવાના ચાન્સ હોય છે. બેરિલિયમ અને બેરિયમ બંનેને અલગ કરવાની સમજ હોવી જરૂરી છે. બેરિયમ અને બેરિલિયમમાં ફરક એટલો છે, જ્યારે બેરિયમ લખો છો તો એને લખાય છે BA અને બેરિલિયમ લખો છો તો BE. તો ધ્યાન રાખવાનું છે, BA ની અંદર બેરિલિયમ ના થઈ જાય અને બેરિયમમાં BE ના થઈ જાય. તો બંનેને અલગ રાખવાના છે. તો ત્યાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મેગ્નેશિયમ જાણતા જશો તમે, Mg. કેલ્શિયમ એ પણ તમને ખબર છે, Ca. સ્ટ્રોન્સિયમ કદાચ નવું છે તમારા માટે, Sr. અને રેડિયમ પણ તમે જાણો છો, એને કહીએ છીએ Ra. તો ટોટલ 6 તત્વો છે આપણી જોડે, જેને આધારે તમે યાદ રાખી શકો છો. હવે ફરીથી વાત આવે છે સેન્ટેન્સની. સેન્ટેન્સને યાદ રાખો, ફટાફટ યાદ થઈ જાય. તો આના માટે પણ આપણે સેન્ટેન્સ બનાવેલું છે, જેની અંદર છે બેટા માંગે કાર સ્કૂટર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ફટાફટ યાદ રહી જાય એવું છે. બેટા માંગે કાર સ્કૂટર, બા રાજી. એકદમ ઇઝી છે. જો સમૂહ 2 માટે તમને પૂછે છે તો શું યાદ રાખવાનું છે? બેટા માંગે કાર સ્કૂટર, બા રાજી. જો તમારે બાને રાજી નથી રાખવા તો તમે અહીંયા લખી શકો છો રડે. તમારી છે, પણ અહીંયાથી તમે યાદ રાખી શકો છો એક જ સેન્ટેન્સ, બાની જગ્યાએ બાપુજી પણ યાદ રાખી શકો છો. તો સેન્ટેન્સ બહુ જ ઈઝી છે. બેટા માંગે કાર સ્કૂટર, બા રાજી. કેમના યાદ રાખીશું? બેટા તો BE, માંગે તો Mg, કાર તો Ca, સ્કૂટર તો Sr, બા તો BA અને રાજી તો Ra. તો ફટાફટ યાદ રહી જાય, એક જ સેન્ટેન્સ. અને સમૂહ 2 જે છે એ પણ યાદ રહી જશે. તો ફટાફટ યાદ રાખી શકો છો. અને મેં અગેન કીધું, એ સંજ્ઞા જે છે એને આધારે નામ જે છે એની તો પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ જરૂરી છે અને પ્રેક્ટિસ માટેનો રસ્તો મેં તમને બતાવી દીધો છે. તો એ જ જરૂરી છે. તો ફટાફટ તમે આને યાદ રાખી શકો છો. અને ભૂલ ક્યાં નથી કરવાની? અગેન તો BE અને BA આ બેની વચ્ચે ભૂલ ના થવી જોઈએ. આ યાદ રાખી લેવાનું છે. બીજી એક ખાસ વાત, દરેક સમૂહની અંદર છેલ્લું તત્વ જે હોય છે, અહીંયાની જ વાત કરીએ હા, તો જેમ કે સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર જે છેલ્લું તત્વ હોય છે રેડિયો એક્ટિવ હોય છે, એટલે રેડિયો સક્રિય. એટલે તમને ક્યાંય પૂછે તો રેડિયો એક્ટિવ કયું છે, તો આમાં ફ્રાન્સિયમ છે, આમાં કયું છે, તો રેડિયમ છે. રેડિયમનો યુઝ તો તમે જોયો જ હશે કે રેડિયમ જે છે અંધારામાં ચમકે છે. આ તો બસ એની જ વાત કરી રહ્યા છે આપણે. તો હાલમાં વાત કરી પ્રથમ સમૂહ 1 અને 2 કયો વિભાગ હતો? S વિભાગ. અને 2 સેન્ટેન્સ જોયા છે, ફટાફટ યાદ રહી જાય એવા. અને આ વસ્તુને મેં કીધું એ તમને તમારા રૂમની અંદર તમારે લગાડીને ચોંટાડી દેવાનું છે, જોતા રહેવાનું છે, જેથી ફટાફટ તમને યાદ રહી જશે. હવે વાત કરીએ છીએ આપણે, એ છે P વિભાગના તત્વો માટે. અને P વિભાગની અંદર સમૂહ 13 જે છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. તો સમૂહ 13, સમૂહ 13 જે છે એને આપણે કહીએ છીએ બોરોન સમૂહ. હવે બોરોન સમૂહની વાત કરીએ આપણે, તો એની અંદર ટોટલ 5 તત્વો, નવા એડ થયેલા તત્વો પણ છે, પણ તેની વાત આપણે હાલમાં નથી કરી રહ્યા. જે બેઝિક છે, જે સૌથી વધુ કામના છે તેની વાત કરી રહ્યા છીએ આપણે. તો એની અંદર છે બોરોન, નામ સાંભળ્યું જશે તમે. સેકન્ડ એલ્યુમિનિયમ, ટેન્થ ની અંદર આ તો સૌથી વધુ જોયું હશે તમે. ગેલિયમ, ત્યારબાદ ઇન્ડિયમ અને એક છે થેલિયમ. હવે આની અંદરથી અમુક તત્વો તમે ઓલરેડી જાણતા હશો, અમુક તત્વો એવા છે જે પહેલી જ વાર જોઈ રહ્યા છો. હવે ફટાફટ સંજ્ઞાની વાત કરી લઈએ. બોરોન તો તમે જાણતા જ હશો, શું કહીએ છીએ આપણે એને? કેપિટલ B. અગેન બેરિલિયમ, બેરિયમ, બોરોન આ બધા મિક્સ ના થવા જોઈએ, તો એના માટે જરૂરી છે પ્રેક્ટિસ. એલ્યુમિનિયમ જાણો છો તમે, Al. ગેલિયમ તમારા માટે કદાચ નવું હોય, Ga. ઇન્ડિયમ, In.
અને થેલિયમ એ છે TL. તો ટોટલ જે છે અહીંયા 5 તત્વો તમને જોવા મળી રહ્યા છે. હવે આ સમૂહ માટે ફરીથી સેન્ટેન્સ, એક જ સેન્ટેન્સ અને ફટાફટ આપણને સમૂહ યાદ રહી જાય. તો આના માટે આપણે એક સેન્ટેન્સ બનાવેલું છે અને ખૂબ જ મજાનું છે અને ફટાફટ યાદ રહી જાય છે. તો જોઈએ આપણે. એના માટે છે BAL, બંનેને હું સાથે લઈ લઉં છું. તો આને હું કહી દઉં છું બાલ. GA ગણેશ. ઇન થાઈલેન્ડ. તો તમે જોઈ જ શકો છો, ખૂબ જ સિમ્પલ છે ને ખૂબ જ ઇઝી છે. સમૂહ 13, તો વાક્ય એક જ, બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. બાલ તો BAL, બોરોન એલ્યુમિનિયમ, ગણેશ GA, ઇન તો IN એટલે ઇન્ડિયમ થઈ જશે, અને થાઈલેન્ડ તો TL. ફટાફટ યાદ રહી જાય છે. તો કેટલું ઇઝી છે. સમૂહ 13 એક જ વારની અંદર યાદ રહી જાય. પૂછે તો બાલ ગણેશ ઇન થાઈલેન્ડ. અને અગેન સંજ્ઞાને માટે નામ જે છે એ પરફેક્ટ આવે, પ્રેક્ટિસ કરવી પડશે. તો 13મો સમૂહ તમે જુઓ ખૂબ જ ઇઝી. આ જ રીતનો 14મો સમૂહ પણ છે આપણી જોડે. તો 14મા સમૂહ માટે સમૂહ 14, આને આપણે કહીએ છીએ કાર્બન સમૂહ. કાર્બન સમૂહ તો એમાં પ્રથમ કાર્બન, સેકન્ડ સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. આમાંથી અમુક તત્વો એવા છે જે ઓલરેડી તમે નામ સાથે જાણતા હશો, અમુક નવા હોઈ શકે છે તમારા માટે. કાર્બન મોટા ભાગના જાણતા હશે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર બી તમે જોયા છે 10th ની અંદર. તો કાર્બન શેના વડે દર્શાવીએ છીએ? તો C. સિલિકોન જાણતા જ હશો એ પણ, તો SI. જર્મેનિયમ કદાચ નામ સાંભળ્યું હશે, સંજ્ઞાને આધારે નવું હોઈ શકે છે. સંજ્ઞા આના માટે ખાસ યાદ રાખવાની છે જર્મેનિયમ અને ગેલિયમ. મિસ્ટેક ના થાય. ગેલિયમ તો GA, જર્મેનિયમ GE, બંનેમાં ફરક છે, ખાસ યાદ રાખવાનો છે. ટીન નામ અને અક્ષરના મેચ નથી થતા, બંને અલગ અલગ છે, SN, એટલે યાદ રાખવું મુશ્કેલ થઈ શકે છે. અને લેડ બી એવું છે. લેડ પણ સંજ્ઞા જે છે PB. તો ટોટલ 5 તત્વો છે સમૂહ 14 ની અંદર પણ, જેની અંદર છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. નવા શોધાયેલા તત્વો જે છે એ P વિભાગના મેં એડ નથી કરેલા, કારણ કે સિરીઝ પ્રમાણે નથી, એ અલગ છે. એ જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે આવશે. હાલમાં બેઝિક માટે તો આ 5 જરૂરી છે. તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. હવે યાદ રાખવા માટે અગેન સેન્ટેન્સ, મેં સેન્ટેન્સ બનાવેલું છે, યાદ રાખી શકો એવું જ છે. તો અહીંયા આપણે શું યાદ રાખીશું? નામને આધારે યાદ રાખી શકો છો, મેં કીધું સંજ્ઞાને આધારે પણ. સેન્ટેન્સ બે માટે મિક્સ છે, જેને આધારે તમે યાદ રાખો તે. તો અહીંયા મેં લીધું છે એ છે કાશી. બેને ભેગા કરી લઈએ છીએ. જેમ આપણે આની અંદર ભેગા કર્યા છે એ જ રીતે આની અંદર ભેગા કરી લઈએ છીએ. તો કાશી, કાશીનો મતલબ થશે અહીંયા કાર્બન અને સિલિકોન. જય તો GE આવી જાય છે. SN ને આધારે સ્નાન કરવું પડે. તો તમે જોઈ શકો છો કેટલું ઇઝી છે, ફટાફટ તમને યાદ રહી જાય. તો અહીંયાથી તમે શું કહી શકો છો? સમૂહ 14 માટે તો કાશી જઈ સ્નાન કરવું પડે. એક જ સેન્ટેન્સ, ફટાફટ યાદ રહી જાય. હવે આની અંદર કાશી, તો કાશીને આધારે યાદ રાખી શકો કા કાર્બન, C સિલિકોન, એટલે આ બેનું કામ. જય તો જર્મેનિયમ યાદ આવી જાય, GE પણ યાદ આવી જઈ શકે છે. સ્નાન માટે SN અને પડે, આમાં એક મિસ્ટેક થવાના ચાન્સ હોય છે. પડે એની અંદર PB છે, નહીં કે PD. PD આપણે અલગથી જોવાના છીએ, ડી વિભાગના તત્વોમાં આવશે, જેને આપણે પેલેડિયમ કહીએ છીએ, એ નથી. એટલે PB ભૂલાય નહીં. PB એટલે લેડ
અને પીડી એટલે પેલેડિયમ. બંને અલગ અલગ વસ્તુ છે. આ તો સેન્ટેન્સ માટે આપણે યાદ રાખી શકીએ એટલા માટે છે. તો ખૂબ જ ઇઝી છે, તમે જોઈ જ શકો છો. તો 13મો અને 14મો સમૂહ છે એના માટે યાદ રાખવું હોય તો ફટાફટ સેન્ટેન્સ શું હશે? તો એક જ સિમ્પલ સેન્ટેન્સ. સમૂહ 13 માટે બાલ ગણેશ ઇન થાઈલેન્ડ, કામ પૂરું આપણું. અને 14મા સમૂહ માટે કાશી જઈને સ્નાન કરવું પડે. બસ સેન્ટેન્સ યાદ રાખો, પ્રેક્ટિસ કરો અને ફટાફટ આપણને સમૂહ અને તત્વો જે છે એ યાદ રહી જાય. તો સમૂહ 13 ની અંદર અને 14 ની અંદર પી વિભાગના તત્વોને આધારે જોયું છે. ત્યારબાદ જોઈએ છે આપણે 15 અને 16 માટે. હવે જોઈએ છે પી વિભાગની અંદર 15મો અને 16મો સમૂહ. તો સમૂહ 15. સમૂહ 15 જે છે એનું પહેલું તત્વ નાઇટ્રોજન છે, એટલા માટે આપણે એને કહીએ છીએ નાઇટ્રોજન સમૂહ. દરેક સમૂહનું નામ જે છે તમારે પર્ટિક્યુલર યાદ રાખવાની જરૂર નથી પડતી, કારણ કે દરેક સમૂહનું પહેલું તત્વ છે એના આધારે જેનું નામકરણ થાય છે. જે તમે આગળ જોયું, બોરોન સમૂહ હોય કે પછી કાર્બન સમૂહ હોય, નાઇટ્રોજન સમૂહ હોય, પહેલું તત્વ હશે એને આધારે કરીએ છીએ આપણે. તો સમૂહ 15 ની વાત કરીએ તો કયા કયા તત્વો છે? તો પહેલું તો મેં કીધું એ જ પ્રમાણે, પહેલું કયું હશે? નાઇટ્રોજન. તો એ તો તમને ખ્યાલ આવી જ ગયો છે. સેકન્ડ ફોસ્ફરસ, ત્યાર પછી આર્સેનિક, ત્યારબાદ એન્ટીમની અને ત્યારબાદ છે બિસ્મથ. અમુક તત્વો નવા હશે તમારા માટે, તમે અગાઉ જોયા નહીં હોય, અને અમુક તો ઓલરેડી તમને ખ્યાલ હશે. ફટાફટ સંજ્ઞાની વાત કરી લઈએ આપણે. નાઇટ્રોજન જાણો છો તમે, કેપિટલ N. ફોસ્ફરસ બી તમે સાંભળ્યું છે નામ, કેપિટલ P. આર્સેનિક, આર્સેનિક માટે કદાચ તમે ના જોયું હોય, યાદ રાખી લેજો, AS. એન્ટીમની, એન્ટીમની પણ એક એવું છે નામ અને સંજ્ઞા મેચ નથી થતા. સ્પેશિયલ કેસમાં તમારે યાદ રાખવા પડશે આને, એને કહીએ છીએ આપણે SB. બિસ્મથ એ યાદ રહી જાય એવું છે BI. તો આની અંદર યાદ રાખવા જેવા છે, જેની અંદર છે આર્સેનિક AS અને એન્ટીમની SB. આ બે એવા છે જે યાદ રાખવા પડશે સંજ્ઞા આધારે. અને હવે વાત આવે છે અગેન, એ છે સેન્ટેન્સની. આનું સેન્ટેન્સ તો ખૂબ જ ઇઝી છે, ફટાફટ યાદ રહી જાય એવું છે, અને એક જ વારની અંદર તમે એને યાદ રાખી શકો એવું છે. તો હું આના માટે સેન્ટેન્સ જે છે એ લઈ લઈએ છીએ આપણે. નાઇટ્રોજન, આના માટે હું કહી દઉં છું ના. આ બંનેને ભેગા કરી દઉં છું, P અને AS. નાપાસ, સબબિંદાસ. તો સેન્ટેન્સ તમે જોઈ જ શકો છો કેટલું ઇઝી છે. સમૂહ 15 યાદ રાખવું છે તો સેન્ટેન્સ એક જ, નાપાસ સબબિંદાસ. હવે નાપાસ સબબિંદાસ ની અંદર કેમનું યાદ રાખી શકીએ? ના તો નાઇટ્રોજન, પાસમાં બે વસ્તુ છે, P અને AS. P એટલે શું કહીશું? ફોસ્ફરસ, અને AS એટલે આર્સેનિક. સબ તો SB, તો SB ને આધારે એન્ટીમની યાદ આવી જાય, અને બિંદાસ તો BI. તો એક જ સેન્ટેન્સ યાદ રાખો ખાલી, નાપાસ સબબિંદાસ. કયો સમૂહ? તો સમૂહ 15. પ્રેક્ટિસ જરૂરી છે, ફટાફટ યાદ રહી જશે, બસ પ્રેક્ટિસ જોઈએ. સેન્ટેન્સ તો મેં તમને આપી દીધું છે. સેન્ટેન્સને આધારે તો ફટાફટ તમે બોલી શકો છો કે આ સેન્ટેન્સ આ સમૂહ માટે, આ સેન્ટેન્સ આ સમૂહ માટે, પણ સાથે સંજ્ઞા અને નામ પણ યાદ રહેવા જરૂરી છે. તો એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. તો સમૂહ 15 જોયો આપણે. ત્યારબાદ સમૂહ 16 માટે. સમૂહ 16 જે છે એનું પહેલું તત્વ ઓક્સિજન છે, એટલે આને આપણે કહીએ છીએ ઓક્સિજન સમૂહ. તો ઓક્સિજન સમૂહ, ઓક્સિજન સમૂહની અંદર કયા કયા તત્વો આવે છે? પ્રથમ તો કહી દીધું આપણે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. આમાંથી અમુક જે છે એ તમે સાંભળ્યા હશે, અમુક તો પહેલી વાર જ જોઈ રહ્યા હશો. તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ.
તો એની અંદર સંજ્ઞાને આધારે કહીએ આપણે તો ઓક્સિજન O, સલ્ફર તમે જાણો છો S, સિલેનિયમ Se, ટેલુરિયમ Te અને પોલોનિયમ Po. સંજ્ઞા ખાસ અગત્યની, અગેન આની અંદરથી કઈ કઈ સંજ્ઞાઓ મેચ થઈ શકે છે તો સિલેનિયમ અને એન્ટીમની ધ્યાન રાખજો, Se છે અહીંયા Sb છે અને એ રીતે સલ્ફરમાં S એકલો છે, હજુ આગળ બી S વાળા બીજા આવવાના છે તો ત્યાં તમારે મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખી લેવાનું છે. તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ ટોટલ 5 છે. હવે આના માટે સેન્ટેન્સ જે છે એ કયું આવી શકે છે તો આના માટે મેં સેન્ટેન્સ બનાવ્યું છે એ આ રીતનું છે કંઈ ओम शिव से तेजस्वी पूजा. એટલે ફર્સ્ટ ઓમ શિવ સે તેજસ્વી પૂજા એક સેન્ટેન્સ મેં બનાવેલું છે. જો આ સેન્ટેન્સ તમને યાદ રહે તો બીજું એક સેન્ટેન્સ છે જે આને આધારે સીધું યાદ રાખી શકો છો તો એ પણ હું કહી દઉં છું. બેમાંથી તમને જે યોગ્ય લાગે પણ તમને ફટાફટ યાદ રહી જશે. બીજું આને જ પકડીને સીધે સીધું જ બોલી દેવાનું છે. તો બીજું સેન્ટેન્સ કયું થઈ શકે છે તો બીજું એક સેન્ટેન્સ છે આપણી જોડે એ છે આ જે દેખાય છે તમને એને આધારે સંજ્ઞાને આધારે જ બોલી દેવાનું છે. ओस से टीपो, સિમ્પલ. ઓસ સે ટીપો. બેમાંથી તમને હવે જે સેન્ટેન્સ યાદ રહે બંને સેન્ટેન્સમાંથી કોઈ પણ સેન્ટેન્સનો યુઝ કરો ફટાફટ યાદ રહી જાય આપણને. જેમ કે ફર્સ્ટ ઓમ તો ઓક્સિજન યાદ રહી જાય, શિવ તો એસ ને આધારે સલ્ફર, સે તો એસી, તેજસ્વી તો ટીઈ અને પૂજા તો પીઓ. અને આ તો એકદમ ઇઝી છે. ઓ તો સીધું ઓક્સિજન ઓ ને આધારે, સ તો એસ સલ્ફર યાદ રહી જશે, સે તો એસી, ટી તો ટીઈ અને પો તો પીઓ. તો બેમાંથી કોઈ પણ સેન્ટેન્સ યાદ રાખો, ઓસ સે ટીપો યા ફિર ઓમ શિવ સે તેજસ્વી પૂજા. કયા સમૂહ માટે? સમૂહ નંબર 16 માટે. તો સમૂહ 15 અને 16 માટે બિંદાસ તમે યાદ રાખી શકો છો. કેટલી મહત્વની વસ્તુ જે છે એ સરળતાથી તમને યાદ રહી જાય. તો બે સેન્ટેન્સ કયા કીધા તો સમૂહ 15 માટે શું યાદ રાખવાનું છે? અગેન નાપાસ, સમબિંદાસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. અને આના માટે બે મેં કીધા છે, ઓમ શિવ સે તેજસ્વી પૂજા અથવા ઓસ સે ટીપો. મારા માટે પ્રિફરેબલ એ છે કે ઓસ સે ટીપો યાદ રહી જાય તો સૌથી બેનિફિશિયલ, ફટાફટ યાદ રહી જાય સંજ્ઞાને આધારે. તો ત્યાંથી જ તમે યાદ રાખી શકો છો ને. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. તો ફટાફટ તમને યાદ રહી જશે. તો જોયા છે આપણે સમૂહ 15 અને 16. ત્યારબાદ લાસ્ટના બે છે 17 અને 18 તે જોઈશું આપણે. અને હવે લાસ્ટમાં વાત કરીએ છીએ આપણે પી વિભાગની અંદર બે સમૂહ બાકી છે, સમૂહ 17 અને સમૂહ 18 માટે. તો સમૂહ 17 સમૂહ 17 જે છે એને આપણે કહી શકીએ છીએ ફ્લોરીન સમૂહ. અથવા પછી જે પ્રચલિત છે તેની વાત કરીએ આપણે તો પ્રચલિત નામ જે છે એની અંદર આવે છે હેલોજન. હેલોજન સમૂહ તમે પણ સાંભળ્યું હશે. હેલોજન તત્વો, હેલોજન સમૂહ 10મા ધોરણની અંદર તમે આના વિશે જોઈ ચૂક્યા હશો. તો હવે પહેલું તત્વ ફ્લોરીન છે, ત્યાંથી જ આપણે વાત કરીએ તો આની અંદર છે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને લાસ્ટ છે એસ્ટેટીન. તો 5 તત્વોની વાત કરીએ આપણે. હવે 5 તત્વોની અંદર સંજ્ઞાની વાત ફટાફટ કરી લઈએ. આની તો સંજ્ઞા ખૂબ જ ઇઝી છે અને મોટા ભાગના તમારામાંથી સ્ટુડન્ટ જાણતા જ હશે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન તો અમે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ 10th ની અંદર, 9th ની અંદર સર. તો સંજ્ઞાની વાત કરીએ આપણે. F Cl Br I. એસ્ટેટીન નવું છે, AT ખાસ યાદ રાખવાનું છે. હવે વાત આવે છે ફરી એકવાર સેન્ટેન્સ. જો કે આમાં તો સેન્ટેન્સની ક્યાંય જરૂરિયાત મને લાગતી નથી. FCl Bri સીધું યાદ રાખી શકો છો.
જ્યાં સુધી બની શકે એ રીતે યાદ રાખો, FClBrI આ જોડીની અંદર જ છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને લાસ્ટમાં આવે એસ્ટેટિન. પણ આપણે સેન્ટેન્સની વાત કરી છે તો સેન્ટેન્સ બતાવી દઈએ છીએ આપણે. તો એના માટે છે ફૂલ કલી બહાર आई आंटी. સેન્ટેન્સ તમે જોઈ શકો છો, ખૂબ મજાનું સેન્ટેન્સ છે. જેમ કે મેં કીધું સેન્ટેન્સની જરૂરિયાત તો છે નહીં, સીધું યાદ રાખી શકો છો FClBrI. પણ તેમ છતાં પણ જો કોઈને યાદ ના રહેતું હોય તો ફૂલ કલી બહાર आई आंटी. ફૂલ F, કલી Cl, બહાર તો Br, आई તો I અને આંટી તો AT. તો સેન્ટેન્સને આધારે બી યાદ રાખવું હોય ફટાફટ તમે યાદ રાખી શકો છો, કોઈ જ મુશ્કેલી નહીં થાય. તો સમૂહ 17 આપણે જોઈ લીધો છે અને હવે આવે છે લાસ્ટ સમૂહ છે, એ છે સમૂહ 18. સમૂહ 18 જે છે એને આપણે કહીએ છીએ નિષ્ક્રિય સમૂહ અથવા એને કહીએ છીએ ઉમદા તત્વો. શૂન્ય સમૂહ કહીએ, ઉમદા વાયુઓ કહીએ, અલગ અલગ નામ છે. તો સમૂહ 18 ની વાત કરીએ તો એની અંદર છે પ્રથમ હિલિયમ, નામ સાંભળ્યું જશે તમે. સેકન્ડ નિયોન પણ કદાચ સાંભળ્યું હોય. આર્ગોન, ત્યારબાદ છે ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ટોટલ 6 તત્વો છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. સંજ્ઞા કેટલાની તો તમે જાણતા જશો, જેની અંદર આપણે વાત કરીએ હિલિયમ He, નિયોન Ne, આર્ગોન Ar, ક્રિપ્ટોન Kr, ઝેનોન Xe અને રેડોન Rn. તો ટોટલ 6 છે આની અંદર સંજ્ઞાને આધારે યાદ રાખી શકો છો. અને છેલ્લો સમૂહ છે P વિભાગ. તો ફટાફટ આપણે આને આધારે સેન્ટેન્સની વાત કરી લઈએ જેથી યાદ રહી જાય. તો સેન્ટેન્સ મેં લીધું છે હેમાને આરવે ખીર ખવડાવી. હેમાને આરવે ખીર ખવડાવી શું કરીને? તો ઝેર રેડીને. સેન્ટેન્સ મેં મારા રીતે બનાવી દીધું છે જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકે. તમે જાતે પણ બનાવી શકો છો, પણ મેં મારી રીતે એક બનાવી દીધું છે આની અંદર. હેમા He, ને એની, આરવે Ar, ખીર Kr, ખીર ખવડાવી, ઝેર તો ઝેનોન યાદ આવી જાય તમને, Xe અને રેડીને તો રેડોન Rn. ખૂબ જ ઇઝી દેખાય છે તમને. તો સેન્ટેન્સ શું યાદ રાખીશું? હેમાને આરવે ખીર ખવડાવી ઝેર રેડીને. ફટાફટ યાદ રહી જાય તમને, કઈ જ મુશ્કેલી નહીં આની અંદર. તો સમૂહ 18 જે છે એ પણ અહીંયા પૂરો થઈ ગયો છે. તો સમૂહ 17 અને 18 માટે શું કીધું? ફરી એકવાર 17 માટે ફૂલ કલી બહાર આવી આંટી, FClBrI અને AT એટલે એસ્ટેટિન. અને 18મા સમૂહ માટે હેમાને આરવે ખીર ખવડાવી ઝેર રેડીને. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો ફટાફટ તમે આની અંદર યાદ રાખી શકો છો, ક્યાંય મુશ્કેલી થાય એવી નથી. તો ટોટલ તમે જોઈ શકો છો આપણે S વિભાગની અંદર 2 સમૂહ જોયા અને P વિભાગની અંદર આપણે 13 થી લઈને 18 સુધી 6 સમૂહ જોઈ લીધા. એમ ટોટલ મેં તમને આજે 8 સમૂહ જે છે એ શીખવાડ્યા છે અને 8 સમૂહની અંદર રહેલા બધા જ તત્વો વિશેની માહિતી. તો આજના લેક્ચરમાં આપણે શીખ્યા છીએ ફટાફટ સમૂહ કેમના યાદ રહી જાય અને તત્વો એક જ સિરીઝમાં કેમના યાદ રાખી શકીએ. શા માટે જરૂરી છે આ બધું? ક્વેશ્ચન જ્યારે પૂછાશે ત્યારે તમને પૂછશે કે આની ઉપર કયો તત્વ આવેલું છે, આ પરમાણ્વીય ક્રમાંકમાં કયું તત્વ છે અથવા આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક કયો છે. તો આ બધાના આન્સર માટે આ જરૂરી છે, કારણ કે હું તમને એ પણ શીખવાડીશ કે આવત કોષ્ટક જે છે એને જાતે કેમના બનાવી શકાય અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના જે છે એ પણ અગત્યનું છે.
તો આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ રીતના એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે, જેની અંદર 11th બેઝિક કેમેસ્ટ્રી હું લઈને આવીશ અને ખૂબ જ મજાના આપણે ટોપિક્સ જે છે એ શરૂઆતની અંદર જોવાના છીએ અને ત્યારબાદ જ્યારે બેઝિક પતી જશે પછી આપણે રેગ્યુલર ચેપ્ટર્સ જે છે એ ચાલુ કરવાના છીએ. તો જેટલા લોકો હજુ સુધી નથી જોડાયેલા તે ફટાફટ જે છે લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને મારા વિડીયો જે છે ફટાફટ જોવા મળી જાય. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ રીતના બીજા એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે.